આવે ને એટલે જૂની શરતની જમીન બરોબર છે. ઓરિજિનલ માલિકી એમની સાચી જમીન આ છે. રાજાશાહી વખતનો જે ખેડૂત હોય ને, ઓરિજિનલ રાજાએ જેને આશ્રય આપેલા હતા, જમીન તો બધી રાજાને હતી, સમજી લો. રાજાએ જેને આશ્રય આપ્યા હતા ખેડૂત તરીકેના, એમાં પટેલ નહીં સમજતા, તમામ ખેડૂતોને આશ્રય આપેલા છે. હારામ હારી ખેતી કરતા હોય એને રાજા બોલાવે. તો એવી જમીન જેના ભાગમાં આવી જમીન કઈ થઈ, અને આ 24 કેરેટનું હોનું. બરોબર. પછી જૂની શરતમાંથી નવી શરત. આપણને આની વિશે બધી ખબર જ છે. નવી લેવી ઓમ હારી, બાકી આમ હારી નહીં. આ ઈ છે હાથડીમાં આપેલી જમીન, નવી શરતમાં જૂની જમીન, અને લોટો લોચા આમાં છે. પ્રકાર પ્રતિબંધિત સત્તા પ્રકારની જમીન વાવી શકો, પણ પ્રતિબંધ છે ત્યાં સુધી વેચી શકાય નહીં. ગણોતિયાની જમીન રસકોની જમીન કહેવાય. ગણોતો જ્યાં સુધી નવ નંબરનું સર્ટિફિકેટ મેળવીને 15 વર્ષ પૂરા ન કરે ત્યાં સુધી પ્રતિબંધિત સત્તા પ્રકાર રહે. પછી એને ફેરવવો પડે, પછી જે જમીન જુસમાં થાય. એમાં અન્ય હકમાંથી પાછો નીકળી જવો જોઈએ. વળી ઠોંડું રાખીને હમણાં ઓલા બતાવ્યો ને એમ ઊભો રહેવો જોઈએ નહીં. નવી અસપ્ર, જેનું વિભાજન ન થઈ શકે એવા પ્રકારની જમીન. અવિભાજ્ય સત્તા પ્રકાર એટલે જેનું વિભાજન થઈ શકે નહીં. પૂર્વ મંજૂરી વગર વિભાજન એટલે ભાઈઓના નામ ચડાવવાના, ખાતા જુદા પાડવાના નહીં. મંજૂરી વગર પાડ્યા તો ગયા. બરોબર. તો ક્રસ અસપ્ર પ્રકારની જમીન. ટૂંકો શબ્દ આટલો જ આવે, જોજો તમે. 7 નંબરનો શબ્દ કેટલો આવે છે? આટલો. કેટલાય જોયો છે? બિન તબદીલી પાત્ર જમીન થયા. પરમિશન લીધા વગર કશું થાય નહીં. નશપ્ર પ્રકારની જમીન, નશો કરીને આપવામાં આવેલી, નશાવાળાએ મેળવેલી જમીન થઈ ગયા. હા, ગમે ત્યાં લઈ લીધી. દીદી વાન હારું લઈ ગયું ત્યાં બેઠા. એટલે વીટી ખોવાઈ ગઈ ત્યાં આયા કીધું અજવાળે ગોત એટલે વાંધીને પોતે. એ લોટ થઈ હતી વાં હારી લઈ ગઈ ત્યાં બેહી ગયો. એ આ બધી પ્રકારની જમીનો. જૂની શરત બિન ખેતીને પ્રીમિયમ પાત્ર ઘણી જગ્યાએ નીકળી ગયું, ઘણી જગ્યાએ નહીં નીકળે. એ તો આપણે શીખી ગયા ક્યાં નીકળે ક્યાં ન નીકળે. એ પણ મૂળભૂત જૂની શરતવાળી નોટિફાઈડ એરિયાવાળી જમીન. સ્પેશિયલ હેતુની જમીન આ વેચી જ ન અગાય. વેચાણ થઈ ગયેલા 2002 પહેલાના એટલા સ્થાયી જો કૌભાંડ કહેતા એને સરકારે શું કર્યા? સ્થાયી કર્યા. પછીના જેટલા કર્યા એ ગેરકાયદેસરની જમીન શ્રી સરકારને પાત્ર. તો ભૂદાનની જમીન, ચબૂતરાની ચૈની જમીન, કોતરીઓ જમીન, દેવીની જમીન, હવેલી જમીન, દેવસ્થાનના પૂજારી જમીન. દેવસ્થાન એટલે આપણે એવું નહીં સમજવાનું શંકર મંદિર જ હોય કે બાવાજી જેનો પૂજારી હોય. મજારની જમીન એ હોય કે મસ્જિદની જમીન પણ હોઈ શકે. એ પણ દેવસ્થાન જ છે. નિભાવ માટેની છે, એના વારસદારો દાખલ થઈ શકે. અને હવે તો મસ્જિદમાં તો એવું આવી ગયું કે હવે તો ટ્રસ્ટ બન્યા. આમાં બધામાં નથી બન્યા. એમાં બધામાં શું થઈ ગયા? હવે ઈ લોકોએ બનાવ્યા અને એના ટ્રસ્ટ બન્યા કે ટ્રસ્ટના નિભાવ માટે માલિક એક નીકળી ગયો. ખાલી પૂજા અધિકાર રહ્યો. એને પૂજા જ કહેવાય ને, શબ્દ જે વાપરતા હોય તે એટલો જ માત્ર અધિકાર રહ્યો. ઉપજ ખાવાનો અધિકાર રહ્યો, મિલકત વેચવાનો અધિકાર રહેતો નથી.